હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે આ બાળકોની ફેવરિટ હેલ્ધી એવી ચોકલેટ બરફીની રેસીપી બનાવીશું ફ્રેન્ડ્સ. અને આપણે ઘઉંના લોટમાંથી બનાવી છે. આપણે નોર્મલ સુખડી બનાવતા હોઈએ છીએ તો બાળકો એવી સુખડી ખાવાનું પસંદ નથી કરતા, તો તમે આ રીતે ચોકલેટ સુખડી બનાવીને તૈયાર કરી શકો છો. બાળકોને ટિફિનમાં આપી શકો છો અને ક્યારેય પણ બાળકો આ ખાય તો આ નડતરરૂપ નથી. રેસીપી પણ એકદમ સિમ્પલ છે ફ્રેન્ડ્સ, અને આ બરફી તો બગડતી પણ નથી. તમે વધારે સમય સુધી આને સ્ટોર કરી શકો છો. અને ઘઉંના લોટમાંથી આપણે બનાવી છે તો ગિલ્ટ ફ્રી આપણે બાળકોને ગમે ત્યારે ખાવા આપી શકીએ છીએ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો એના માટે એક પેન લીધું છે મેં, એમાં આપણે ઘઉંનો લોટ એડ કરીશું. તો ઘઉંનો મેં બારીક લોટ જે આપણે રોટલી બનાવીએ છીએ રોટલીનો લોટ લીધો છે. આ રીતે ઘરની કોઈ પણ વાટકી સેટ કરી લેશું ફ્રેન્ડ્સ માપ માટે. તો મેં આ વાટકીથી 1.5 વાટકી ઘઉંનો લોટ લીધો છે. આ રેસીપી હું અવારનવાર બનાવું છું ફ્રેન્ડ્સ. મને થયું કે ચાલો આજે આ રેસીપીને તમારી સાથે પણ શેર કરું. બાળકો કોઈ હોસ્ટેલમાં ભણતા હોય તો ત્યાં પણ તમે આ રેસીપી આપી શકો છો ફ્રેન્ડ્સ, કારણ કે જલ્દીથી ખરાબ નથી થતી. હવે આપણે 1 વાટકી ઘી લીધું છે. થોડું ઘી અત્યારે વધાર્યું છે મેં, આગળ જરૂર પડશે તો આપણે એડ કરી દઈશું. હવે ગેસ ઓન કરી દેશું અને ગેસ પર મેં પેન રાખી દીધું છે. ઘી સાથે સારી રીતે લોટને મિક્સ કરી લેશું. લો ફ્લેમ પર આપણે લોટને શેકશું ફ્રેન્ડ્સ, જેથી કરીને એકદમ સરસ રીતે લોટ શેકાઈ જાય. એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. જેટલો બને એટલો તમે લો ફ્લેમ પર લોટને શેકશો એટલો ટેસ્ટ એનો એકદમ ઇન્હેન્સ થાય છે ફ્રેન્ડ્સ. તો આપણે ઘી મિક્સ કરી લીધું છે અને બાકીનું ઘી પણ મેં આ રીતે 3 ચમચી ઘી એડ કરી દીધું છે. એને પણ સારી રીતે મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી કરીને મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે જેમ જેમ લોટ શેકાશે એમ મિશ્રણ આપણું હળી જશે. લોટ એકદમ ફૂલવા લાગશે અને એનો કલર પણ ચેન્જ થવા લાગશે. આ રીતે તમે જોઈ શકો છો લોટ ફૂલવા લાગ્યો છે. હજુ આપણે એને શેકવાનો છે. પૂરી રીતે લોટ આપણો શેકાયો નથી ફ્રેન્ડ્સ. હવે સુખડી આપણી ખાવામાં એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી બને. એના માટે મેં આમાં 1 ચમચી આ ઘરના દૂધની મલાઈ એડ કરી છે. દૂધ આપણે ગરમ કરીએ અને જે મલાઈ ઉપર થાય છે તર, એ મેં 1 ચમચી એડ કરી છે. તમે એની જગ્યાએ દૂધ પણ થોડું એડ કરી શકો ફ્રેન્ડ્સ. આ રીતે સરસ મિક્સ કરી લેશું આપણે. મલાઈ એડ કરી એટલે તમે જોઈ શકો છો એમાં દૂધનો ભાગ હોય જ છે. તો આ રીતે ફીણ જેવું બને છે. સારી રીતે મિક્સ કરીને આપણે એને સરસથી બળી જાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે. હજી લોટ શેકાવામાં થોડી વાર હોય ત્યારે જ આપણે મલાઈ એડ કરી દેવાની છે ફ્રેન્ડ્સ. આ રીતે તમે જોઈ શકો છો. હવે હલકો એવો કલર ચેન્જ થઈ ગયો છે. આ રીતે લોટ આપણો શેકાઈ ગયો છે. તો હવે આપણે આને ચોકલેટ ફ્લેવરમાં બનાવવી છે. તો એના માટે આપણે આમાં કોકો પાવડર એડ કરીશું. ચોકલેટ પણ મેં એડ કરી છે ફ્રેન્ડ્સ, પણ એ આપણે ક્યારે એડ કરીશું એ આગળ જોઈશું. અત્યારે ચોકલેટ આપણે એડ નથી કરવાની. અત્યારે કોકો પાવડર એડ કર્યો છે મેં. તો 3 ટેબલ સ્પૂન એટલે કે આવી મોટી ચમચી 3 ચમચી મેં કોકો પાવડર એડ કર્યો છે. આ રીતે ચાળીને એડ કરીશું એટલે એમાં ગાંઠા ના પડે, સરસથી લોટ સાથે મિક્સ થઈ જાય. કોકો પાવડરમાં પણ થોડો કોર્નફ્લોરનો ભાગ હોય છે ફ્રેન્ડ્સ. તો આ રીતે આપણે આ ટાઈમે એડ કરી દેશું એટલે એ પણ થોડો કૂક થઈ જશે. લોટ ગરમ છે આપણો. લોટ શેકાઈ ગયા પછી જ એડ કરીશું ફ્રેન્ડ્સ. બસ 1 મિનિટ જ આપણે કોકો પાવડર એડ કર્યા પછી લોટને શેકવાનો છે. વધારે વખત નહીં શેકીએ. મિશ્રણ ગરમ છે એમાં જ આપણો કોકો પાવડર પણ કૂક થઈ જશે. બસ આ રીતે સારી રીતે મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, આ છે તો આમ તો સુખડી જ, પણ આ રીતે ચોકલેટ ફ્લેવરમાં સુખડી બનાવવાથી એનો ટેસ્ટ એકદમ અલગ આવે છે. બાળકો નોર્મલી સુખડી ન ખાતા હોય તો તમે આ રેસીપી એકવાર ટ્રાય જરૂરથી કરજો. આમાં તમે બાળકોને પસંદ હોય તો ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો. મેં આમાં ડ્રાયફ્રૂટ્સ એડ નથી કર્યા.
તો આ રીતે લોટ આપણો શેકાઈ ગયો છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે મેં, અને આપણે આ રીતે કોઈ પણ સ્ટેન્ડ ઉપર આપણે કઢાઈને રાખી દઈશું. મિશ્રણ હજુ ગરમ જ છે ફ્રેન્ડ્સ. થોડું 1-2 વાર આ રીતે ચલાવી લેશું જેથી થોડું ઠંડુ થઈ જાય મિશ્રણ. હવે આપણે આમાં મીઠાશ પણ એડ કરવાની છે, અને આ સ્ટેજ પર આપણે આમાં ચોકલેટ એડ કરીશું. તો ચોકલેટ પણ વધારે પડતા ગરમમાં આપણે નથી એડ કરવાની ફ્રેન્ડ્સ, ને તો ચોકલેટ સીઝ થઈ જશે. અને ચોકલેટને આપણે રૂમ ટેમ્પરેચરની જ એડ કરવાની છે ફ્રેન્ડ્સ. ફ્રીજમાંથી ડાયરેક્ટ કાઢીને આપણે ચોકલેટ નહીં એડ કરીએ. તો આ રીતે મેં બારીક ચોપ કરી લીધી હતી. આ મેં ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ લીધી છે. તમે તમારી પસંદની કોઈ પણ ડાર્ક ચોકલેટ લઈ શકો છો. એને એડ કરી દીધી છે. અને હવે આપણે મીઠાશ માટે ગોળ એડ કરીશું. તો મેં આ દેશી ગોળ લીધો છે. 1.5 વાટકી આપણે લોટ લીધો હતો, અને 1 વાટકી મેં ગોળ લીધો છે. થોડો ગોળ પણ પહેલા બચાવ્યો છે. એકવાર આપણે મિક્સ કરી લેશું સારી રીતે. પછી જરૂર જણાય તો બાકીનો ગોળ આપણે એડ કરી દેશું. ગોળને જેમ જેમ મિક્સ કરશું એટલે ઘી એકદમ શોષાઈ જશે અને મિશ્રણ ઘાટું થવા લાગશે. તો આ રીતે આપણે સરસથી ગોળને પ્રોપર રીતે મિક્સ કરી લેશું. આ તમે જોઈ શકો છો જેમ જેમ ગોળ મિક્સ થાય છે એ રીતે મિશ્રણ આપણું ઘટ થવા લાગ્યું છે. તો એકવાર ટેસ્ટ કરીને મેં બાકીનો વધેલો ગોળ પણ એડ કરી દીધો હતો ફ્રેન્ડ્સ. 1 વાટકી ગોળ આમાં પરફેક્ટ રહે છે. તમે ઓછું મીઠું ખાતા હોય તો થોડો ગોળ ઓછો એડ કરી શકો છો. આ તમે જોઈ શકો છો બધો ગોળ મેં એડ કરી દીધો છે. મિશ્રણ આપણું આ રીતે ઘાટું થઈ ગયું છે. હવે આપણે આને સેટ કરી દેશું. તો એના માટે કોઈ પણ થાળી કે કોઈ પણ વાસણ તમે જેમાં પણ સેટ કરવા માંગતા આ રીતે ઘીથી ગ્રીસ કરી લેશું, અને આપણે બધું મિશ્રણને આમાં ટ્રાન્સફર કરી દેશું. તો સુખડી સરળતાથી ડીમોલ્ડ થઈ જાય છે ફ્રેન્ડ્સ. એટલે આપણે આમાં કંઈ બટર પેપર કે એવું કંઈ લગાવવાની જરૂર નથી. ડાયરેક્ટ જ આપણે આમાં મિશ્રણને એડ કરી દેશું. મારે મિશ્રણ થોડું વધારે ઘાટું થઈ ગયું હતું ફ્રેન્ડ્સ. વચ્ચે હું બીજા કામમાં હતી. તમે તરત જ મિશ્રણને મિક્સ કરીને તરત જ સેટ કરી દેશો તો સેટ કરવામાં સરળતા રહેશે. તો આપણે આ ચોકલેટ સુખડી બની ગઈ છે ફ્રેન્ડ્સ. તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી છે તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.